અને હવે વાત કરીશું પાટણ પાલિકાના પાપ વિશેની। પાટણ પાલિકા પર અનાવાડા ગામના સ્થાનિકોના ગંભીર આરોપ। સિંચાઈની કેનાલમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી છોડાતા હોવાનો આરોપ। પદ્મનાથથી પસાર થતી સિંચાઈ કેનાલમાં ગંદા પાણી છોડાતા હોવાનો આરોપ। પાટણ પાલિકાની બેદરકારી સામે અનાવાડાના સ્થાનિકોમાં આક્રોશ। છેલ્લા 2 મહિનાથી કેનાલમાં ગટરના ગંદા પાણી છોડાતા હોવાનો આરોપ। ગટરના ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધનો દાવો। ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં દહેશત। કેનાલ નજીક શાળાના કારણે બાળકોના આરોગ્ય ઉપર પણ ખતરો। શાળાના વિદ્યાર્થીઓ અને આસપાસના સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો। વારંવારની રજૂઆત બાદ પણ પ્રશાસનની કોઈ કાર્યવાહી નહીં। તાત્કાલિક ગટરના પાણી કેનાલમાં છોડવાનું બંધ કરવા સ્થાનિકોની માંગ। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પાટણ શહેરવાસીઓ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે અનાવાડા ગામ ખાતે। અનાવાડા ગામ ખાતે સિંચાઈ વિભાગની કેનાલ બનાવવામાં આવેલી હતી વર્ષો જૂની। તેમાં શિયાળાની સિઝનના અંદર સિંચાઈ વિભાગ દ્વારા અહીંયા પાણી છોડવામાં આવે છે અને ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરે છે। પરંતુ કહી શકાય કે છેલ્લા 2 થી 3 મહિનાથી નગરપાલિકા દ્વારા પાટણ શહેરનું જે ભૂગર્ભનું પાણી, જે ગંદુ પાણી, ગટરનું પાણી છે, આ કેનાલમાં ઠલવવામાં આવે છે અને કેનાલમાં ઠલવ્યા બાદ આ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કેનાલ પસાર થાય છે અને ત્યાં દુર્ગંધ ફેલાઈ રહી છે। એક બાજુ રોગચાળો ફેલાઈ રહ્યો છે। ગામના લોકોના અંદર પણ રોષ છે। સાથે કહી શકાય કે કેનાલના બાજુમાં એક શાળા પણ આવેલી છે। વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। આ કેનાલનો હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ કેનાલના અંદર આપ જોઈ રહ્યા છો જે ભૂગર્ભ ગટરના પાણીના ભૂગર્ભ ગટરનું જે પાણી છે તે છોડવામાં આવે છે અને તે પાણી છોડવાના કારણે પૂરું ગામ છે છેલ્લા 2 મહિનાથી ત્રાહિમામ પોકારી ચૂક્યું છે। સાથે નગરપાલિકા તેમજ સિંચાઈ વિભાગમાં વારંવાર રજૂઆતો પણ ગ્રામ્યજન લોકો દ્વારા કરવામાં છે, પરંતુ પાલિકા તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ દુર્ગંધવાળું ભૂગર્ભનું પાણી છે અત્યાર સુધી બંધ કરવામાં આવ્યું નથી। આપ જોઈ રહ્યા છો જે દુર્ગંધવાળું પાણી ભૂગર્ભનું પાણી છે તેના આપ જોઈ રહ્યા છો કે જે મોટા મોટા ફુગ્ગા ફૂલી ગયા છે। આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, આજુબાજુ શાળા છે, મેન મુખ્ય માર્ગ આવેલો છે। અહીંયા દિવસભર ગંદકી એટલે ફૂલ ગંધ મારતી હોય છે, પરંતુ કહી શકાય કે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામજનોની કોઈ પણ બાબતની રજૂઆત સાંભળવામાં આવતી નથી, કોઈ નિકાલ કરવામાં આવતો નથી। તેને લઈને આજે ગ્રામ્યજનો લોકો ભેગા થયા હતા, વિરોધ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ કહી શકાય કે નગરપાલિકા દ્વારા આ દુર્ગંધવાળું પાણી ક્યારે બંધ કરે છે તે જોવાનું રહેશે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ સિંચાઈ વિભાગની કેનાલમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભના ગટરના પાણી છોડવામાં આવે છે, તેને લઈને અનાવાડા ગામના અંદર દુર્ગંધ તેમજ રોગચાળાની ભયભીતિ સામે આવી શકે છે। આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ। અનાવાડામાં આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળા છે અને 150 જેટલા બાળકો અભ્યાસ કરે છે। આ શાળાની બાજુના કોટ છે ને કોટની બાજુમાં જ સિંચાઈ વિભાગની કેનાલ આવી રહી છે, પરંતુ પહેલા સિંચાઈ વિભાગની કેનાલના અંદર શિયાળાના ઋતુના અંદર પાણી આપવામાં આવતું હતું, ખેતી લાયક પાણી આપવામાં આવતું, પરંતુ છેલ્લા 2-3 મહિનાથી આ કેનાલના અંદર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ એટલે ડેમેજનું પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી છોડવાના કારણે આજુબાજુના લોકોને ખૂબ હાલાકી પણ ભોગવવાનો વારો આવી રહ્યો છે। સાથે કહી શકાય કે જે આ બાજુમાં આવેલી શાળાના જે બાળકો છે તે અહીંયા અભ્યાસ કરે છે, અહીં નાસ્તો પણ કરે છે, અહીંયા પ્રાર્થના ખંડમાં પણ બેસે છે, પરંતુ જે દુર્ગંધવાળું પાણી આવવાના કારણે બાળકો તેમજ શિક્ષકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સાથે બીજી તરફ ચાંદીપુરા વાયરસનો કહેર છે, પરંતુ જે રીતના વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આ કેનાલનું જે પાણી છે તે ઝડપથી બંધ કરવું જોઈએ, કારણ કે જો આ નાના બાળકો તેમજ ભૂલકાઓને ક્યાંક આ કેનાલમાંથી કોઈક નાનો મચ્છર તેમજ જીવાત કરડી જાય અને કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની પણ સંભાવના દેખાઈ રહી છે। છેલ્લા 2-3 મહિનાથી આ દુર્ગંધવાળું પાણી આ કેનાલમાં છોડવાના કારણે બાળકો સાથેના આરોગ્ય સાથે મોટા ચેડા થઈ રહ્યા છે, પરંતુ કહી શકાય નગરપાલિકા છે તે પોતાની મનમાની હાલતો ચલાવતી હોય તેવું દેખાઈ રહ્યું છે। છેલ્લા 2 થી 3 મહિનાથી આ દુર્ગંધવાળું પાણી છોડવાના કારણે પાટણ શહેર તો હેરાન થઈ રહ્યું છે, પરંતુ આજુબાજુનો જે ગ્રામ્ય વિસ્તારમાંથી જે આ કેનાલ પસાર થઈ રહી છે તે કેનાલના આજુબાજુ રહેતા લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે। સાથે આ ઇન્દિરાનગરની પ્રાથમિક શાળા છે ત્યારે બીજી બાજુ પણ એક શાળા આવેલી છે। તમામ બાળકોને દુર્ગંધવાળા ગંધના અંદર અભ્યાસ કરવા માટે મજબૂર થયા છે અને તેમની એક જ માંગણી છે કે ઝડપથી આ કેનાલના અંદર દુર્ગંધવાળું પાણી બંધ કરવામાં આવે તેવી હાલ તો માંગણી કરી રહ્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। નગરપાલિકાની ગટરોનું પાણી ગંદુ છોડવામાં આવે છે અને એ ગંદા પાણીના કારણે મારા ગામની પબ્લિક બહુ હેરાન પરેશાન થાય છે। એનાથી આરોગ્ય ખાતાને પબ્લિકને ચેડા થાય છે। નગરપાલિકાને પણ મેં મૌખિક અવારનવાર રજૂઆત કરી છે, એક લેટર પેડ લખીને પણ મારા મિસિસે આપેલો છે અને બાજુમાં 2 સ્કૂલો આવેલી છે
ત્યાં નાના બાળકો પણ ભણે છે અને જો કોઈ પણ બાબતની નાના બાળકોને આરોગ્ય સાથે કોઈ નુકસાની કે કાંઈ પણ થશે તો તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। આ નહેરની અંદર નગરપાલિકા તરફથી છેલ્લા 2-2.5 મહિનાથી ગટરનું પાણી નાખવામાં આવેલું છે અને એટલું ગંધ મારે છે કે અમારે જ્યારે પવન અમારી બાજુ આવે કે દક્ષિણ બાજુ આવે કે ઉત્તર બાજુ આવે પણ કોઈને બહુ હેરાનગતિ થાય છે અને ત્યાં મચ્છરો પણ બહુ છે। બાળકો બાજુમાં નિશાળની નજીકમાં નહેરની નજીકમાં એક શાળાના રૂમો આવેલા છે એ પણ બાળકોને બહુ તકલીફ પડે છે। છેલ્લા 2-3 મહિનાથી સુધરાઈ દ્વારા ગંદુ પાણી અને નાખવામાં આવે છે, જેના કારણે આજુબાજુના રહીશોને રહેવા બહુ તકલીફ પડે છે અને જોડમાં પણ નિશાળ આવેલી છે, જ્યારે બાળકોને ખરાબ અસર થાય એવું છે અને રોગ થાય તેવી શક્યતા છે। જલ્દી આ રહ્યું પાણી ગંદુ પાણી બંધ કરો તો એવી અમારી નમ્ર વિનંતી છે। નહીં બંધ જબ બહુ ગંદ મારે છે સાહેબ, રાતે ઊભું રહેવાતું નહીં અમારું હોય આજુબાજુ હોય બોકડા નાખેલા છે ને રાતે માણસો આવીને બેહત પણ બેસી શકતા નહીં હોય બહુ રાતે આમ બહુ પવન આવે ને તો બહુ ગંદ આવે। કેનાલમાં ગંદુ પાણી ઘણા સમયથી આવી રહ્યું છે। ગામવાળા અમારા બાળકો બધા બહુ એનાથી હેરાન પરેશાન છે પણ હવે એનો કોઈ નિકાલ હજી સુધી થઈ શક્યો નથી। ગામવાળા સરપંચે ઘણી બધી રજૂઆતો કરી છે, આગળ ગામવાળાઓએ કરી છે। અમે તો હવે શાળાના બાળકોને અંદર સાચવીએ પણ તો વાસ આવ્યા વગર તો રહેતી જ નહીં, દુર્ગંધ તો આવવાની જ। અને આ ચાંદીપુરા રોગ હમણાં ચાલી રહ્યો છે, એના કારણે બાળકોની સલામતીનું વિચારવું જોઈએ। તો પાટણ પાલિકાના અનાવાડા ગામે સ્થાનિકોએ પાલિકા ઉપર ગંભીર આરોપ મૂક્યો છે। અહીંયા કોઈ કંપનીની બેદરકારી કે કંપનીની આડોડાઈ નથી પણ પાલિકાની બેદરકારી, પાલિકાનું પાપ જે લોકોને હેરાન કરી રહ્યું છે। કારણ કે ભૂગર્ભ ગટરના ગંદા પાણી સીધા કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે અને આ જે કેનાલ પસાર થાય છે એનું પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે। એટલે સ્થિતિ એ ખરાબ બની છે કે ભૂગર્ભના ગંદા ગટરના પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને એ પાણીથી ખેતી કરવામાં આવે તો એ લોકો માટે કેટલું બિન આરોગ્યપ્રદ સાબિત થઈ શકે। સાથે સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા થવા બાબતે હજુ જાણે પાલિકા ગંભીર નથી, કારણ કે પાટણ નગરપાલિકાની જ આ કરતૂત છે કે જે ગંદુ ગટરનું પાણી છોડે છે કેનાલમાં અને આ પાલિકાના પાપે અત્યારે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। મહિનાઓથી ગટરના ગંદા પાણી કેનાલમાં છોડાતા હોવાનો ગંભીર ખુલાસો થયો છે। એસટીપી પ્લાન્ટ બંધ હોવાને ખુદ જીપીસીબીએ પણ રિપોર્ટ આપેલો છે અને આજ પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી લોકોના આરોગ્ય સામે હવે ખતરો બનીને ઊભી છે। કારણ કે કેનાલમાં જે પાણી પસાર થાય છે એ પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને પાલિકા પાપી પાલિકા જે ગટરનું ગંદુ પાણી કેનાલમાં સીધું છોડી રહી છે। પદ્મનાથથી પસાર થતી આ સિંચાઈની કેનાલ છે જ્યાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી સીધા છોડવામાં આવે છે। અનાવાડાના સ્થાનિક લોકો સુધી આ પાણી પહોંચે છે। ગટરના ગંદા પાણીને કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ આવે છે, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। જે બાજુમાંથી પાઇપલાઇન જાય છે ત્યાંથી પાઇપલાઇન બીજી નાખી અને એ પાણીને સિંચાઈની બાજુમાં કેનાલ જાય છે જે વસ્ત્રાસર તળાવ સુધી પાણી લઈ જાય છે અને લોકોને આ કેનાલ મારફતે શિયાળાની સિઝન આવે છે ખેતીની એની અંદર આ સિંચાઈનું પાણી આપવા માટેની કેનાલ છે અને સિંચાઈનું પાણી દર શિયાળામાં ચાલુ જ હોય છે। પરંતુ આ નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કરી અને આ સિંચાઈ વિભાગની કેનાલમાં સિંચાઈની કોઈપણ મંજૂરી વગર પાણી નાખી દીધું હોય। મેં તાત્કાલિક જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાલનપુર ખાતે રિજિયોનલ મેનેજર છે એમને વાત કરી અને બીજા દિવસે એમને અધિકારીઓને ચેકિંગ માટે મોકલ્યા। ચેકિંગ દરમિયાન જે એસટીપી પ્લાન્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો એ કમ્પ્લેટ બંધ હાલતમાં હતો, ક્લોરિનેશન પ્લાન્ટ પણ બંધ હતો। પ્લાન્ટ બંધ હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા એના પૈસા ચૂકવવામાં આવે છે અને ટ્રીટ કર્યા વિનાનું પાણી એ કેનાલોમાં છોડવામાં આવે છે। એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પણ નિયમોના વિરુદ્ધ છે। તો
પાટણ પાલિકાની ગંભીર બેદરકારી, જેના કારણે આ ગટરનું ગંદુ પાણી સીધું કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. એસટીપી પ્લાન્ટ બંધ હોવાનો ખુદ જીપીસીબીએ પણ દાવો કર્યો છે. દ્રશ્યો બતાવવાનો પહેલા હું પ્રયત્ન કરીશ. આ કેનાલની જો વાત કરવામાં આવે, આ સિંચાઈ વિભાગ દ્વારા વર્ષો પહેલા કેનાલ બનાવવામાં આવી હતી અને આ કેનાલનો ઉપયોગ છે તે ખેડૂતોને શિયાળાના સિઝનમાં પાણી આપવા માટેનો છે. પરંતુ કહી શકાય કે નગરપાલિકાની જે ઘોર બેદરકારી શકાય અથવા કાયદાને ગળીને પી ગયો તેવા દ્રશ્યો છે કે જે સિંચાઈ વિભાગની કેનાલના અંદર હાલ નગરપાલિકા દ્વારા ભૂંગળા મૂકીને ભૂગર્ભનું ગંદુ પાણી છે તે અહીંયા છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એટલે છેલ્લા 2-3 મહિનાથી આ કેનાલના અંદર આ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેની વારંવાર લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. સાથે કહી શકાય કે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા લેખિતમાં અરજીઓ પણ ત્યાં મોકલવામાં આવી છે. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા આજ દિન સિવાય કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. એટલે કહી શકાય કે નગરપાલિકા છે તે કાયદાને ઘોડીને પી ગઈ હોય તેમ પણ કહી શકાય. સાથે કહી શકાય કે આ જે સિંચાઈ વિભાગની કેનાલ છે તેને ખાલી પીવાના પાણી ખાનસોરમાં ઠલાવવા માટે નગરપાલિકાને વાપરવા માટે આપી છે, પરંતુ જે ભૂગર્ભના ગંદા પાણી છોડવા માટે નથી આપી. પરંતુ હાલ નગરપાલિકા દ્વારા આ ભૂગર્ભના ગંદા પાણી છે આ કેનાલના અંદર છોડવામાં આવે છે અને આ કેનાલનું પાણી છે સીધું વસ્ત્રાવલ તળાવના અંદર જઈ રહ્યું છે. સાથે કહી શકાય કે જે એસટીપીનો જે પ્લાન છે તેનું પણ ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા મુલાકાત લીધી હતી અને ત્યાંથી સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. તે સમયે જે એસટીપી પ્લાન છે તે પણ બંધ દેખાવામાં આવ્યો હતો તેવું પણ તેમણે જવાબના અંદર લખ્યું છે. સાથે કહી શકાય કે જે એસટીપી પ્લાન છે તેનો કોન્ટ્રાક્ટ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા પ્લાન ચાલુ છે કે નહીં ચાલુ તે પણ તપાસ કરી નથી. સાથે કહી શકાય કે એબીપી અસ્મિતાની ટીમ દ્વારા સતત 2 દિવસથી નગરપાલિકાના સત્તાધીશો તેમજ કર્મચારીઓને સંપર્ક કરી રહી છે આ કેનાલની બાબતને લઈને, પરંતુ આ બાબતે ચીફ ઓફિસરે સંપૂર્ણપણે વાત કરવાની પણ ના પાડીને ફોન કાપી દીધો હતો. સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે નગરપાલિકાના પ્રમુખનો પણ સંપર્ક કર્યો હતો, તેમને પણ હું જવાબ આપવાનું કહેતો હતો, જવાબ તેમને પણ હજી સુધી આપ્યો નથી. એટલે કહી શકાય ક્યાંક નગરપાલિકા છે તે પોતે પાણી છોડી રહ્યું છે તેના અંદર ફસાયું હોય તેને લઈને કોઈ પણ બાબતને લઈને જવાબ આપવા માટે તૈયાર થઈ નથી. પરંતુ હાલ કહી શકાય કે જે સિંચાઈ વિભાગની કેનાલ છે તેના અંદર નગરપાલિકા દ્વારા ભૂગર્ભનું ગંદુ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. સાથે આજુબાજુ વિસ્તારના લોકો તેમજ આજુબાજુ આવેલી સોસાયટીના લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે રોગચાળાનો પણ મોટો ભય નીકળે તેવું પણ સામે આવી રહ્યું છે. સાથે આ જે ભૂગર્ભનું પાણી છે તે જે છોડવામાં આવી રહ્યું છે તે વસ્ત્રાલ તળાવના અંદર ત્યાં પશુઓ તેમજ ઢોર ઢાંકરો તે પાણીનો ઉપયોગ કરે છે. સાથે ખેતીમાં પણ ઉપયોગ થાય છે, પરંતુ નગરપાલિકા દ્વારા સીધું આ ભૂગર્ભનું પાણી સિંચાઈ વિભાગની કેનાલના અંદર ઠલાવવામાં આવી રહ્યું છે. તેને લઈને લોકોમાં પણ આક્રોશ દેખાય છે. સાથે પાટણ શહેરના દીપક પટેલ જે શહેર પ્રમુખ છે કોંગ્રેસ દ્વારા, એમને પણ જીપીસીબીમાં રજૂઆત કરી હતી. સાથે નગરપાલિકામાં પણ વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં આજ દિન સુધી નગરપાલિકાએ તો કોઈ નિવેડો લાવ્યો નથી, પરંતુ ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા તમામ સેમ્પલો લીધા છે, તમામ નમૂના લીધા છે. સાથે જે પ્લાન ચાલુ છે કે બંધ છે તેની તપાસ પણ કરી છે, તેના પણ રિપોર્ટ આવવાના છે. પરંતુ કહી શકાય કે નગરપાલિકાની આ ઘોર બેદરકારીના કારણે આજે સમગ્ર પાટણ શહેર ભૂગર્ભના ગટરના પાણીથી હેરાનગતિ ભોગવી રહ્યું છે. સાથે આ સિંચાઈ વિભાગની કેનાલ ક્યાંક નગરપાલિકાએ પોતે દબોચી લીધી હોય તેવું પણ હાલ તો દેખાઈ રહ્યું છે. કેમ કે જે સિંચાઈ વિભાગની કેનાલમાં પાણી ના છોડવાનું હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભનું પાણી છોડીને હાલ તો પોતાની મનમાની ચલાવી રહ્યું છે. એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. બુલેટિનમાં હજુ પણ વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ.